કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પરિચય. મારું નામ પ્રવીણ સમજી માતા આહિર છે અને હું ધાણેટી ગામનો વતની. બિલકુલ આ ધાણેટી છે એક ધર્મોત્સવ માટે જાણીતું ગામ છે. 18 વર્ષના લોકો સાથે રહી અને છેલ્લા 10 દિવસથી ધામધૂમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે. અમારે 24 તારીખથી શ્રી પાતાળેશ્વર મહાદેવની કૃપાથી ભવ્યાતિ ભવ્ય સોમનાથ જેવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય મહોત્સવ હતો અને તરત સમૂહ ભાગવત સમરસ ગામ તમામ સમાજના લોકો, તમામ સનાતની હિન્દુ સમાજના લોકો સાથે મળી 317 પોથી સાથે રાખી અને આ ગામે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. જે આ ગામ લોકોએ મને સ્ટેજ સંચાલનની ખૂબ સેવાનો લાભ આપ્યો છે અને ભાગવત ભગીરથની દયાથી ગઈકાલે જ મને શ્રીલંકા ક્રિકેટ કોમેન્ટ્રી કરવા માટે ઇન્ટરનેશનલ લેવલે જવાનો મોકો મળ્યો છે. એટલે આ ગામનું સદાય ઋણી રહીશ અને સદાય આ સનાતન ધર્મનો આભાર. જે ગામ લોકોએ જે આ તનમન ધનથી સેવા કરી છે, કાયમની કાયમ આ રીતે સાથે મળી અને આવા ધર્મોત્સવ ઉજવતા રહે એવી એકમાત્ર અપેક્ષા રહેશે. અમારા ગામની અંદર તમે જ્યારે પણ આવશો ત્યારે જોશો કે વ્યવસ્થાના ભાગરૂપે ક્યાંય પણ કોઈ કચાશ નહીં હોય, કોઈ ધર્મોત્સવની અંદર ક્યાંય તમને કોઈ ભેદભાવ જોવા નહીં મળે. અમારા ગામની આ ખાસિયત કાયમ ટકી રહે એ જ અપેક્ષા રહેશે. બિલકુલ HRD અમારા સ્વર્ગસ્થ હરિભાઈ આપણી વચ્ચે નથી, લગભગ 12 મહિને થવા આવ્યા, પણ એમના પરિવારનો જે આ રાણા બાપાનું જે નામ છે, એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે કાયમને માટે ધાણેટીની અંદર સતત ચાલુ છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ ગામની અંદર જે પાતાળેશ્વર મહાદેવ મંદિર બન્યું એના આમ તો આખા ગામના સમર્થનથી બન્યું છે, પણ મુખ્ય દાતા પરિવાર HRD ગ્રુપ છે. એટલે એમની લાગણી, એમનો પ્રેમ અને એમનું યોગદાન ગામ ઉપર હંમેશા રહ્યો છે. એટલે એ સદાય દિલોમાં રહેશે બધા. જી બિલકુલ, હમણાં જે અમારા ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાણું, એ તમામ આવક જેટલી પણ છે, પોથીની આવક હોય તો ભલે દાતાઓની તમામ ગૌસેવા માટે છે. અમારા કોઈ પણ ગામના અહીંયા મુખ્ય દાતા તરીકે અમે કોઈને લીધા નથી. ગામના જે યજમાન છે એ અમારા ગામોટ પરિવાર જે 63 વર્ષથી ગામની સેવા કરે છે, એ આપણે હંમેશા કથામાં વાંચતા હોઈએ છીએ કે ગરીબ બ્રાહ્મણ હતો, પણ અહીંયા બ્રાહ્મણને સન્માન આપ્યો છે અને અમારા મુખ્ય યજમાન પદ તરીકે આ બ્રાહ્મણને રાખ્યા છે. અને દાતાઓની વાત કરીએ તો બધાએ ખુલ્લા દિલથી દાન આપ્યો છે. અહીંયા 25 લાખથી કરી અને 500 રૂપિયા સુધીના દાતાઓ અમારી સાથે જોડાણા છે. અને જે જન્મોત્સવને જે મહોત્સવ ઉજવણા એમાં અમે ચડાવવા સિસ્ટમ રાખી હતી, કારણ કે આખા સનાતન ધર્મની કથા હતી. એમાં સૌથી જે મોટો ચડાવો છે, સરપંચ સાહેબ આવો, સૌથી જે મોટો ચડાવો છે કૃષ્ણ જન્મનો, એ અમારા આચાર્ય શ્રી કથાના મુખ્ય આચાર્ય છે, એમણે 11 લાખ રૂપિયા ગૌસેવામાં આપી અને ચડાવો લીધેલ હતો. અને અન્ય જે ચડાવા છે રૂક્ષ્મણી વિવાહ જાનનું, તે અમારા છાંગા પરિવારમાંથી 3 લાખ રૂપિયા અને માતા પરિવારમાંથી 2,71,000નો ચડાવો લઈ તમામ આ ગૌશાળામાં અર્પિત કરેલા છે. જી બિલકુલ, ધાણેટી ગામ હંમેશા ધર્મપ્રેમી રહ્યો છે અને અમારા ગામની એક ખાસિયત છે કે ચડાવા ક્યારે ઊંચા તુસીમાં કે એ રીતે નથી કરતા, પણ દિલના ભાવથી જ્યારે એમ લાગે કે આ વ્યક્તિ ખરેખર ચડાવો લે છે, ગૌસેવા માટે છે, ત્યારે ચડાવા વિશેષ થતા હોય છે. અને અમારા ચડાવા હંમેશા હાઈ લેવલના હોય છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કૃષ્ણ જન્મમાં આવો ચડાવો લગભગ ક્યાંય જોવા નહીં મળતો, ને એ પણ એક બ્રાહ્મણના દીકરાએ લીધેલો ચડાવો. એટલે અમારા કથાના જે મુખ્ય આચાર્ય MA પૂર્ણાચાર્ય કાશીથી જે કરેલા છે, દીપકભાઈ ચંદ્રકાંત મહારાજ, એમણે આ ચડાવો લીધો અને ત્યારબાદ ગામ લોકોએ ખૂબ સારો સપોર્ટ કર્યો. અમારા 7 દિવસના સપ્તાહ દરમિયાન અમે ગાન ગોપી રાસ, ભજન કીર્તન, સત્સંગ, રાસોત્સવ અને ભજન મંડળનું આયોજન કર્યું હતું. એમાં જેટલી પણ તમામ આવક થશે તમામ ગૌસેવાના લાભાર્થી વપરાશે. મારું નામ આલાભાઈ ભચુભાઈ છાંગા આહિર, ગામ ધાણેટી, તાલુકો ભુજ, કચ્છ. 24/11/2025થી પાતાળેશ્વર મહાદેવ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો હતો. 24 તારીખ, 25 તારીખ અને 26 તારીખ. ત્યારબાદ 27 તારીખે એક દિવસ જે બ્રેક હતો, એ પણ અમારા વહાલા ગ્રામજનોએ નક્કી કર્યું કે હવે એક દિવસ પણ આપણે ભેગો જ બધા સાથે જમીએ અને 7 દિવસની સપ્તાહ અને છેલ્લા દિવસે નારાયણ યજ્ઞ અને સાંજે મારા પરિવાર તરફથી બધાને પાઠપોરીનો અને 33 આપણે જ્યોતનું પાઠ જે રામદેવજી મહારાજનું કરવાનું છે, તો એમના ખુલ્લા દર્શન પણ અમે છેલ્લા દિવસે 5 તારીખના સાંજે રાખેલા છે. અમારી આ કથામાં ટોટલ 12 દિવસનું અમારે મિની કુંભ મેળા જેવું બધું કાર્યક્રમો થયા છે. અને 4 રાતું અમે પહેલા આપણે 29/11ના કાનભૂમિ રાસ ભીમાભાઈ વાડેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો. અને ત્યારબાદ ભગવાનના જન્મના દિવસે તારીખ 1/12ના રાસોત્સવ આખા ગામનું અને આજુબાજુના ગામનો બધા ભેગા થઈ અને અમે મોટો રાસ ઉત્સવ ઉજવ્યો. અમે ત્રીજો જે અમારો પ્રોગ્રામ હતો એ ભજનનો, સંતવાણીનો, એ ગઈ રાત્રે જ પૂર્ણ થયો અને 50 લાખથી ઉપર
આશરે ઘોર જેવી રકમ ગ્રામજનો દ્વારા થઈ છે કે સર્વે જે કાંઈ ફાળો છે અને આ કથાના જે કાંઈ યજમાનો અને બધાએ દ્વારા આખા ગામ દ્વારા જે ફાળો આપવામાં બધા ભાવિક ભક્તો દ્વારા જે આપવામાં આવ્યું છે એ ટોટલ ફાળો આ ધર્મના કાર્યમાં વપરાણો અને એમાંથી જે બચત થશે એ અમારી ધાણેટી ગામની ગાયો માટે બધાએ નક્કી કરેલું છે. અમારા ધાણેટી ગામના દરેક સમાજને સાથે લઈ એક જ કૂવો, એક જ સ્મશાન અને એક જ સમૂહ ભોજન એ અમે આજે સાર્થક કર્યું છે. અમારા ગ્રામજનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ આખું કામ લગભગ 400થી 500 માણસની ટીમે ઉપાડી લીધું છે અને હું સર્વે ગ્રામજનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમારો અહીંયા કને 23 તારીખથી જે ચાલુ થયું છે, 24 તારીખથી મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનું ચાલુ થયું, 24-25ને ચડી અને પછી બીજા 7 દિવસ જે એનામાં સમસ્ત ગ્રામજનો અને તમામ સમાજો ખંભેથી ખંભા મિલાવી અને સાથે મળી અને પોથીઓ દરેક સમાજ માટે પોથીઓ પણ રાખી હતી અને દરેક સમાજને આ ભાગવત પ્રકારની પોથીનો પોતાના કુટુંબ માટે જે અવસર મળે એ કલ્પનીય છે એ લોકો માટે. કારણ કે કોઈ એક સમાજ કરતો હોય છે ત્યારે બધા લાભ લઈ શકતા હોય, પણ બધી સમાજ ભેગી નહીં અને જે નાની સમાજ છે એ આટલું મોટું કાર્ય નથી કરી શકતી ત્યારે એ પણ એમને પણ લાભ મળ્યો છે. અને ભવિષ્યમાં પણ આ જ ગામની સનાતનની સમાજની જે ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ જ રહેશે અને એકજૂટ થઈ ગયા છે બધા, એટલે ગામ માટે બહુ સારું કહેવાય. ત્યારે એવું લાગે છે કે જે છેલ્લા 25 વર્ષથી જે કોઈના વડીલો, પિતૃઓ કે એમના દીકરા દીકરીઓ એમને મોક્ષ પ્રાપ્ત થયું છે એ પણ બધાને દરેકને જીવાત્માઓનો મોક્ષ પ્રાપ્ત થયું છે આ ભાગવતના કારણે. HRDનો એમ કહીએ તો એ સરસ એ જ હતા સર્વ કાર્યમાં અને એમની નાની ઉંમરની અંદર અમારા ધાણેટી ગામનું ઘણું ગૌરવ વધાર્યું. પણ ભગવાનની જે ઈચ્છા પણ એમના પાછળ પણ ઘણી ટુર્નામેન્ટો રમાડી છે, તેમજ અમુક કાર્યો હજી પણ ભવિષ્યમાં કરવાના ચાલુ રહેશે.